નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો એમ થતું હોય કે આ કેમ 3-4 દી થઈ ગયા તો વિડીયો નથી મૂક્યો. વિડીયો બનાવી અને રાખી મૂકવામાં કોઈ મતલબ નથી, કેમ કે ખેડૂતને માહિતી અટાણે ખરેખર કહેવાય ને તો કાળ મંડરાઈ રહ્યો છે. જ્યાં જ્યાં વરસાદ થયો છે ત્યાં પાણી વધારે છે, એનો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ છતાંય ખેડૂતને વરસાદ વગર તો નકામું જ છે ને. તમને ખબર છે ને કે ભાઈ ખેડૂતનું જીવન જ પાણી હમું છે. આમ તો આખી પૃથ્વી પાણી ઉપર જ નિર્ભર છે કે પાણી ના હોય તો બધું પાણી વિનાનું અશક્ય છે. અને ખરેખર અત્યારે આકાશ હમું જોઈએ ને તો આકાશમાં જરાય પણ રેધી લાગતી નથી કે વરસાદ આવે એવું. આગાહીકારો આગાહી દઈ દેતા હોય અને મારા જેવા દેશી નુસ્ખાથી જોતા હોય એનીએ કહી દીધું હોય, પણ ખરેખર માથેથી વાદળા એકદમ કાળા ડિબાંગ ટપતા જતા હોય અને સાટો પડે નહીં ને તઈ કંઈક અનોખું થવાનું હોય. આપણે એક અખાત્રીના વિડીયોની અંદર કીધું હતું કે ભાઈ આ વસ્તુ કહેવાય નહીં આપણા મોઢેથી, પણ ના કંઈ તો એ ઓલું થાય કે ભાઈ આ વહેલું તમે સેતું હોત તો તે દીના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે જ અટાણે હાલત છે. વવાઈ ગયું છે અને જેને પાણી છે એને થોડું થોડું પાણી પીવરાવી દીધા છે, પણ એક વાહુ સરકારનો થપ્પો આવે. અમારી બાજુ તો થાંભલાની લાઈનો આવે, ગેસની લાઈનો આવે, ખેતરોમાંથી 20 વીઘાના ખેતરો હોય એમાંથી સીરી અને પાઇપલાઇન નાખે. કોઈને ઊભા મોલ હોય, કોઈના આજુબાજુમાં મકાન આવતા હોય, ખેડૂતો બિચારા જાય તો જાય ક્યાં. અને આમાંય ઓગસ્ટ મહિનો અડધો વયો જાય એટલે સરકારના કંઈક આવા નિયમ હોય કે ભાઈ દુષ્કાળ જાહેર કરી દેવાનો, પણ એના માટે મથામણ ઘણી કરી. જામનગર, દ્વારકા, પોરબંદર આ 3-4 જિલ્લાઓમાં આવો પ્રોબ્લેમ છે. એટલે અમારે ખરેખર 6-8% જ વરસાદ થયો, એટલે આમ તો જોઈએ તો ખરેખર કાં ધોવા જેટલો જ થયો. એ હે ને જાજી વાર ધોવા એમ નથી. વરસાદ હાવ નહીવત છે, પણ આગલા વર્ષના કંઈક પાણી છે એનાથી જો થોડા થોડા ફુવારા છબકાવી અને લીલું રાખ્યું, પણ હવે એને પાણી જળવાનું નથી. પછી આપણે આપણા ઢોર હાટું ઘણો બધો લીલાડો છે. આપણે આમ વયા જાય કે ઢોર રાખ્યા હોય તો પછી લીલાડો રાખવો જરૂરી છે, તો આપણે ઘણું બધું લીલું ઢોર હાટું કરી મેલું છે. અને ત્યાર પછી સોરા છે, સોરામાં હવે 1-2 વીણી કરી અને પછી એને જય શ્રી રામ કરી નાખવું છે, કેમ કે જાહેર વાવી દેવી છે પશુ માટે. વરસાદ થાય તોય ભલે અને વરસાદ ના થાય તોય ભલે, થોડા ઘણા જે પાણીના ડોકા હોય એની અંદર પાવા જરૂરી છે. અને મિત્રો એક વાત સમજાતી નથી, એક ઇન્સ્ટાગ્રામ ઉપર મેં વિડીયો જોયો હતો. આ ખરેખર વસ્તુ સમજવા જેવી છે અને આપણે આ વસ્તુ કરવા જેવી છે. વરસાદ થાય તો કંઈ વાંધો નથી, નહીં થાય ને તો એ લગભગ જોજો વરસાદ થાય કે ના થાય કોઈ મરી નથી ગયું, બરાબર? મરી જાય ઢોર આમાં. હવે ડી-માર્ટનો વિડીયો હતો અને એક્સપાયર ઘઉંનો લોટ હતો. હવે એ ઘઉંના લોટના મેં સ્ક્રીનશોટ પાડી રાખ્યા. આપણે વિડીયોની અંદર મૂકવા નથી, કેમ કે આપણે ખોટા વિરોધમાં ફસાઈ જઈએ. એના કરતાં એક ખાલી મારે દ્રષ્ટાંત દેવું છે. આપણા ઘરેથી ઘઉં લઈ ગયા, દાખલા તરીકે માનો મેં તો 600 રૂપિયાના મણ વેચ્યા છે, એટલે 30 રૂપિયાના કિલો થયા. હવે આની બધી પ્રોસેસ કરવામાં 20 રૂપિયા ના લાગે, છતાંય 50 રૂપિયાનો કિલો, 10 કિલોના 500 રૂપિયાનું પેકેટમાંથી કિંમત મારેલી હતી. અને હવે આ પેકેટના 500 રૂપિયા 10 કિલો લોટના હોય તો કિલોના 2-2.5 રૂપિયા લગભગ દળવાના લેતા હોય. તો માનો કે આજ ઘઉંની કિંમત 600 રૂપિયા લેખે તો 600 રૂપિયાના ઘઉંની કિંમત લેખે 30 રૂપિયાના થયા, 2-2.5 રૂપિયા કિલો દળાવવાના થાય, એટલે 32 રૂપિયા થયા. 32 અને કદાચ 5 રૂપિયા કિલા વાહે બધી કમિશન એનું પોતાની પેટની ખીચડી કાઢતા હોય તો એ 38 રૂપિયા થયા. 40 રૂપિયા લેખો ને તો એ 50 રૂપિયા લે. અને ખરેખર લોટ દાણો પીલાઈ ગયા કંઈ હળી ગયેલના પેટનો હોય ને તો એ ખાવામાં કે મજા આવે, ફૂલકા રોટલી થાય, ઓલી રોટલી થાય. વિચાર કરો. અને આપણે ખાવ કાચના દાણા, માનો કે મોતીડા જેવા ઝગઝગારી કરતા જો આમ કહીને એટલે મોઢું દેખાય આવા દાણા હોય ને એ લેવા આવે તો આમ કરીને કહે કે આમાં કાકરી હે, ધૂળ હે, જવલું હે, અને સીધા એમ કહે કે 490 રૂપિયા, 510 રૂપિયા અહીંથી ઢળીને લઈ જાય. અને મિત્રો એક વાત ખાસ કહું છું, મારો વિડીયો લગભગ બધા ખેડૂત મિત્રો જોઈ છે, એટલે આવી સરસા કરવાની થતી જ નથી. પણ તો એ આમાંથી શું છે કે વિડીયો ઉડતો ક્યાંક છે ને જેને જમીન ના હોય, જે વેચાતું અનાજ લઈને ખાતા હોય ને એને ઘેર પૂગી જાય ને તો એનું કલ્યાણ થઈ જાય. ખરેખર આ તૈયાર લોટ ખવડાવવો હોય ને તમારા છોકરાઓને તમે ખાતર જ ખવડાવો છો, આ મારું કહેવાનું છે.
આવા વસ્તુના ઘણા બધા વિડીયાના મેં સ્ક્રીનશોટ લઈ અને રાખ્યા છે, પણ આ મૂકવામાં છે ને પછી ખાલી ખોટી કોકને બળેતરા થઈ જાય અને પાછળના ભાગમાં ધુવાડાની ડમરી થાય. એથી કરતાં હતા ના કેવું સારું. આ મોઢેથી આમ જ કહી દેવાય કે ભાઈ ખરેખર અમે તમને 550 રૂપિયાના દેવું, પણ અમારી બ્રાન્ડ જે એમાં વાવેલી હોય ને, માનો કે 513 વાવ્યા હતા તો રોટલી માટે બેસ્ટ ઘઉં છે. હવે સમજી લો કે ઓલા ઘઉં છે ને 60 મણ થતા હોય અને આ હે 40-45 મહિને આવીને ઊભા રહી જતા હોય. એટલે અમને 500માં વેચવા ના પોહાય, નકર તમને 500માં દહીં. લોકવન ઘઉં આમાં 60 થી 62 મણ અમારે 1 વીઘામાંથી થાય હો. કોઈ એમ ના કહેતા કે કોમેન્ટમાં કે ઘઉં 60 મણ ના થાય, આમાંથી 63 મણ કરેલા હે. એટલે લોકવન ઘઉં હોય ને તો ખરેખર 500માં 520માં આપણે વેચવા પોહાય, કેમ કે મણિકા હામટા થાય. પણ રોટલી માટે બેસ્ટ ટુકડા 496 છે, 513 છે, આવા બધા ઘઉં છે ને રોટલી માટે બેસ્ટ હોય. અને હું તો એમ કહું કે તૈયાર પેકેજિંગવાળી વસ્તુ ખવડાવવા કરતાં છોકરાઓને ના ખવડાવવી સારી. અને આમેય છોકરા ખરેખર ભૂખા રહી અને કંઈ એને થઈ જતું નથી. આપણે પેકેટ લઈ આવીને ખવડાવી નથી કરતાં ઘેરે તરીને ખવડાવાય. આવી ઘણી બધી વસ્તુ છે કે જે ભાઈ ડાયરેક્ટ ખેડૂતના ઘરેથી તમારા ઘર સુધી પૂગી જાય. આ વિડીયો ખેડૂત જે પોતાને ઘરની જમીન છે એના માટે નથી. આ તો કોઈ વિડીયો ઉડતો ક્યાંક કોકના બીજાના ઘરમાં પડે ને કે તૈયાર વસ્તુ લઈને ખાતા હોય એના માટે છે. કે તૈયાર વસ્તુ તમને મોંઘી પડે છે અને ખરેખર એની અંદર કચરો જ આવે છે, સારી વસ્તુ કંઈ નથી. હવે તમે વિચાર કરો, એક બટેકું 5 રૂપિયાનું તમને બટકાવે છે, પેકિંગ કરી નાઇટ્રોજન અને મસાલા છાંટી, અને એક બટેકું 5 રૂપિયામાં ઘપ દેખીને કહી દે ને તોય વાંધો નથી. બાકી ખાંડના ભાવ 70 થયા, તેલના ભાવ 33 છે, એ ભલે 7000 ડબ્બાના થાય ને તો એ ખરેખર આપણે પોહાય, કેમ કે આપણે ખેડૂત છીએ. આપણી મોહેમ આપણે મુખ્ય ભાવની વેસા છે, એટલે આપણે એમાં કોઈ આપણું બજેટ જ નથી ખોરવાતું. આપણે એમાં ઉલારકા જ નથી મારવાના. આપણે તો એમાં એમ ઠેકડા મારવાના થાય કે ખરેખર કે આપણી વસ્તુ જે જગ્યાએ ગઈ ત્યાંના ભાવ વધ્યા. પછી આપણે એમ ના કહેતા કે તેલના ભાવ 7000 સરકાર કરી દે છે, આપણે નથી મળતા. આપણે માંડ વેટાણા સુધી રાખી હોય તો આપણે એવા ભાવ મળે. એટલે વસ્તુ એવી છે કે ખેત ઉત્પાદનમાં જે વસ્તુ બનતી હોય ને એના ભાવ વધે ને એટલે ખરેખર આપણે થોડુંક હરખાવું જોઈએ. અને બાકી તો ઘણી વખત સમજાવીને વિડીયોમાં આપણે કીધું છે રાયડું નાખીને, અને ઘણા સમજુ માણસે સમજી જ ગયા કે ભાઈ ખેડૂતના ખેતરેથી ખાવાવાળા સુધી પુગાડવાને ટ્રાય કરો, સક્સેસ થાઓ. મને પહેલાં મારા બાપા ખુદ એમ કહેતા હતા કે તે આ વસ્તુ શરૂઆત કરી પણ એ કે આ કાંઈ આપણાથી થાય નહીં. મારી માંડવીનો ઢગલો આ જ જગ્યા ઉપર પડ્યો હતો અને બિયારણમાં વેચવા હાટું મેં કીધું કે ભાઈ કોરી માંડવી છે અને ગેરંટીથી દીધું. અને આવી ગેરંટી લઈ અને વસ્તુ જો તમારે દેવાય એમ હોય ને તો જ કરજો ખેડૂતના ખેતરેથી ખાવાવાળા સુધી. કેમ કે નકર આપણો વિશ્વાસ તૂટી જાય તો માણસ એક જ વખત આપણી પાસેથી લે અને છેતરાય. પ્યોર વસ્તુ આપો પણ ભાવ લઈ લ્યો, તમારે શું વાંધો છે ગેરંટી લેવામાં. એટલે ઘઉંનો ઢગલો આ જગ્યાએ હતો, એ વિડીયો મૂક્યો ને ઉપડી ગયો. અને બીજી વાત, એમ ના કહેતા કે તમારે ત્યાં વિડીયાવાળું છે એટલે બધાને તમે વિડીયો મૂકો જ માણસને ખબર પડે કે વેચાઈ જાય વસ્તુ. પણ હું તમને કહું છું કે તમારી આગળ કંઈ પણ ખેત ઉત્પાદનની વસ્તુ હોય તો તમે મને ટૂંકો વિડીયો બનાવી અને મોકલજો. મારી ચેનલ ઉપર અપલોડ કરી દઈ તો જે ખાવાવાળા છે એ તમારી પાસેથી પણ લે. કેમ કે મારી પાસે તો હોય તો કેટલું આજ 50 જણાઓને ખાવાનું થાય કે 100 ઘરનું પૂરું કરી શકું, પણ આજ કરોડો છે આપણા ભારતમાં રહેવાવાળા અને ખાવાવાળા. તો તમારી પાસે કંઈ પણ એવી વસ્તુ હોય તો મને કહેજો, હું મારી ચેનલ ઉપર મૂકી દઈ અને ડાયરેક્ટ તમારા નંબર જ ખાવાવાળાને આપી. એટલે તમારે ઘરેથી ખાવાવાળાના ઘર નહીં, તમારા ખેતરેથી ખાવાવાળાના ઘર સુધી અને પ્યોર વસ્તુ આપજો તો વિશ્વાસ કાયમને માટે જળવાઈ રહે. આવજો. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. વરસાદ કરે તો સારું હે.